હેલો ગાઈસ, તો સ્વાગત છે તમારું આ નાનકડા મિની વ્લોગમાં। તો આજે આપણે શું બનાવીશું એ હું તમને ઓબ્વિયસલી પહેલાં નથી કહેવાની, એ તમને કહીશું વિડીયોના લાસ્ટમાં। તો સૌપ્રથમ આપણે લઈ લઈશું ઘઉંનો લોટ, જેને મેંદાના લોટની ચાળણીથી એકદમ ઝીણો ચાળી લેવાનો છે। પછી એમાં નાખીશું મીઠું અને તેલ અને બરાબર મિક્સ કરી દઈશું। હવે લઈશું દહીં અને દહીંમાં નાખીશું આપણે 1 ચમચી બેકિંગ પાવડર અને 1 ચમચી બેકિંગ સોડા અને પછી એમાં દળેલી ખાંડ એડ કરીને બરાબર મિક્સ કરી દઈશું। એકદમ મિક્સ થઈ જાય એટલે દહીંમાં એકદમ ઉભરો આવવા લાગશે। હવે એ દહીંને ધીરે ધીરે આપણે લોટની અંદર એડ કરીને ધીરે ધીરે આપણે એનો એકદમ નરમ લોટ બાંધવાનો છે। લોટ રોટલી જેવો નહીં અને ભાખરી જેવો નહીં, એકદમ ચીકણો લોટ બાંધવાનો છે। ચીકણા લોકોની સાથે રહેવા કરતાં થોડો ચીકણો લોટ બાંધી લેવો વધારે સારું લાગે છે મને। તો હવે એકદમ મસ્ત આપણે લોટ બાંધી લઈશું। તમે જોઈ જ શકો છો હું લોટ બાંધી રહી છું। બધું જ દહીં એડ કરી દીધું છે, બરાબર મસળી લેવાનો છે લોટ। આજુબાજુ ચોંટેલો બધો લોટ અંદર લઈ લેવાનો છે, એકદમ મસળીને એની ઉપર થોડું તેલ એડ કરી દેવાનું છે। અને હવે એના પર ભીનો રૂમાલ મૂકીને કોઈ પણ તપેલી કે લોયાથી એને ઢાંકીને સાઈડ ઉપર મૂકી દેવાનું છે। થોડી વાર થાય એટલે પછી એના ગોળ ગોળ રાઉન્ડમાં આવી રીતના લુવા કરી દેવાના છે। બરાબર પ્રોપર રાઉન્ડ કરી દેવાનું છે, એક પણ તિરાડ ના રહેવી જોઈએ, એ ખાસ ધ્યાન રાખવાનું છે। અને મેં ઓલરેડી ગેસ ઉપર એક લોયું લીધું છે, એની અંદર સ્ટેન્ડ મૂક્યું છે ને એની ઉપર થાળી મૂકીને એને ગરમ થવા મૂકી દીધું હતું। હવે એ થાળીની અંદર તમે રવાનો લોટ કે ઘઉંનો લોટ સ્પ્રેડ કરી શકો છો અને તમે રેડી કરેલા આ ગોળ રાઉન્ડવાળા લુવા એની અંદર સેપરેટલી મૂકી દેવાના છે। હવે એની ઉપર આપણે કાચું દૂધ લઈ લેવાનું છે અને કાચું દૂધથી બધા જ લુવા ઉપર સ્પ્રેડ કરી દેવાનું છે, જેથી એનો કલર બહુ જ સરસ આવશે। અને 10થી 15 મિનિટ શેકાઈ ગયા પછી એને ટર્ન કરી દેવાના છે। એ 5-10 મિનિટ થાય પછી એને એક થાળીમાં કાઢી લેવાના છે, થોડી વાર ઠંડા થવા દેવાના છે અને રેડી થઈ જશે તમારા બર્ગર બન। થેન્ક યુ ગાઈઝ।